હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે। આજે હું તમને માત્ર 10 મિનિટમાં બની જાય તેવી કચ્ચી દાબેલીની રેસિપી શેર કરીશ। તો ચાલો આપણે શરૂ કરીએ। તેમાં સૌ પ્રથમ આટલી સામગ્રી જોઈશે। મેં અહીં ચંદુભાઈનો તૈયાર દાબેલીનો મસાલો લીધેલો છે, જે ગાંધીધામમાં ખાવડા સ્વીટમાંથી લીધેલ છે। હવે આપણે એક પેન લઈશું, તેમાં થોડું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આ તૈયાર દાબેલીનો મસાલો એડ કરી લઈશું। બરાબર મસાલો તેલમાં ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લઈશું। ડુંગળીને પણ આપણે આ મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે ઓવરકૂક કરવાની નથી, ફક્ત મસાલામાં બરાબર મિક્સ થાય તેટલી જ આપણે એને સાતળી લઈશું। હવે તેમાં બાફેલા બટેકા આ રીતે મેશ કરીને ઉમેરી લઈશું। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ જાય એટલે આપણો આ દાબેલીનો મસાલો તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું ને તેના ઉપર થોડી કોથમરી સ્પ્રિંકલ કરી લઈશું। હવે આ રીતે પાઉં લઈશું અને તેમાં આ રીતે કટ કરી લઈશું। ત્યારબાદ મેં અહીં ગ્રીન ચટણીની જગ્યાએ લાલ મરચાંની સ્પાઇસી એવી ચટણી તૈયાર કરેલી છે, તે એમાં એડ કરી લઈશું। તેને બરાબર આ રીતે પાથરી દઈશું। હવે તેમાં ખજૂર આમલીની ચટણી પણ આ રીતે બરાબર છેક અંદર સુધી પાથરી દઈશું। ત્યારબાદ મસાલાવાળા બી આ રીતે લઈશું। હવે તૈયાર કરેલો દાબેલીનો મસાલો ચમચીની મદદથી છેક અંદર સુધી આપણે ભરી લઈશું। ત્યારબાદ ફરીથી આપણે મસાલાવાળા બી આ રીતે લઈશું ને થોડો તૈયાર કરેલો મસાલો પણ આ રીતે દબાવીને ભરી લઈશું। હવે તેના ઉપર આ રીતે દાડમના દાણા ચોંટાડી લઈશું। જો લીલી દ્રાક્ષની સિઝન હોય તો તમે તે પણ લઈ શકો છો। આ રીતે આપણી દાબેલી ભરીને તૈયાર છે। હવે આપણે એક લોઢી લઈશું, તેના પર થોડું ઘી ગરમ કરવા રાખી દઈશું। ઘી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી દાબેલી આ રીતે મૂકી દઈશું। ઘીની જગ્યાએ તમે બટર પણ યુઝ કરી શકો છો। હવે એક સાઈડથી બરાબર ક્રિસ્પી અને ગરમ થાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। આ રીતે બધી જ સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે દાબેલીને શેકી લઈશું। તો આ આપણી દાબેલી સર્વ કરવા માટે તૈયાર છે। આ રીતે દાબેલી બનાવશો તો બજારની દાબેલી પણ તમે ખાવાનું જરૂરથી ભૂલી જશો। એકવાર જરૂરથી બનાવજો। થેન્ક્સ ફોર વોચિંગ।